ગુજરાત સ્થાપના દિન એટલે કે ગુજરાત ગૌરવ દિવસની સુરતમાં રાજ્યકક્ષાની ઉજવણી કરાઈ હોય ત્યારે ઉમટા પાર્ટી પ્લોટ મહાદેવ મશાલ પીટીનું આયોજન કરાયું હતું, જેમાં નાયબ મુખ્યમંત્રી અને ધારાસભ્યો, સાંસદ સહિતનાઓ હાજર રહ્યા હતા। સુરત શહેરમાં ગુજરાત ગૌરવ દિવસ 2026ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ઉમરા પાર્ટી પ્લોટ ખાતે આજે મશાલ પાર્ટીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। એસએમસી ગ્રાઉન્ડ ઉપર ગુજરાત પોલીસના જવાનો દ્વારા શાનદાર પરફોર્મન્સ, ટેટુ શો અને બેન્ડ પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં નગરજનોએ હાજરી આપી હતી। આ ગૌરવશાળી દિવસની ઉજવણીમાં સહભાગી બન્યા હતા। ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે ધારાસભ્ય સંગીતા પાટીલ, ધારાસભ્ય સંદીપ દેસાઈ, ધારાસભ્ય મનુ પટેલ તેમજ સાંસદ મુકેશ દલાલ ઉપસ્થિત રહ્યા હતા। એસએમસીના ગ્રાઉન્ડ ઉપર ગુજરાત પોલીસના અંદાજે 3000 જેટલા જવાનોએ વિવિધ ફોર્મેશન રજૂ કરી સૌનું મન મોહી લીધું હતું। સાથે જ ટેટુ શો અને પોલીસ બેન્ડના પ્રદર્શનથી કાર્યક્રમમાં દેશભક્તિ અને ગૌરવનો માહોલ સર્જાયો હતો। તો મોટી સંખ્યામાં નગરજનોએ હાજર રહી ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીમાં જોડાયા હતા। સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ અને દેશપ્રેમમાં રંગમાં રંગાયો હતો। આવતીકાલે 1 મઈના દિવસ जो ગુજરાતના जो સ્થાપના દિવસ છે, આ વખતે जो સુરત શહેરમાં આયોજન કરવા માટે જો આ મોકા મળેલા છે, એના જ ભાગરૂપે આજે અહીંયા એસએમસીના ગ્રાઉન્ડ ઉપર જો એક ભવ્ય જો મશાલ પીટીનું આયોજન કરવામાં આવ્યા। આમાં ગુજરાત પોલીસના 300 જેટલા જવાનો અલગ અલગ જો ફોર્મેશન રજૂ કરી જો આમાં જો ટેટુ શો થયા, જો બેન્ડના ડિસ્પ્લે જો કરવામાં આવ્યા અને આજ મોટી સંખ્યામાં નગરજનો હાજર રહીને જો આ ગૌરવશાળી દિવસનું જો સેલિબ્રેશન થઈ રહ્યા છે, આમાં જો સહભાગી થયા જો આજે તમામ डिप्टी सीएम साहब, हमारा माननीय धारासभ्यों जो है, माननीय डीजी साहब और तमाम जो है उच्च अधिकारियों, पदाधिकारियों અને સાથે નગરજનો અહીંયા હાજર હતા જો અને હું આ રિક્વેસ્ટ કરવા માંગી છું, આવતીકાલે જ્યારે સ્થાપના દિવસ છે, એક ભવ્ય પરેડના આયોજન વાઈ જંકશનથી સ્ટાર્ટ થઈને લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ તક થવાના છે 5:30 વાગે સાંજે। તો બધા નગરજનોને અમારી રિક્વેસ્ટ પર છે, આપ આવો, આમાં જો सम्मिलित થાઓ और अपना गौरवशाली दिवस ने બધા લોકો મળીને ઉજવીએ।